हाय जय श्री कृष्ण। स्वागत है तमारुं मारी यंग फार्मिंग गर्ल चेनल में। रोजनी जेम मारी वहेली सवार थई गई हती। जो पहला आ बाजरी नानी नानी हती अने हवे मोटी मोटी थई गई। जो कि सूर्य पण हवे देखातो नथी। मारे केवुं कि सूरज दादा उगे ए पहला मारा विडियोनुं काम स्टार्ट करी दऊं छुं। जो कि आज हूँ खेतर में गई पण एवुं तो शुं थयुं कि मारे खेतर में तरत घरे आववुं पड्युं। तमे मने कॉमेंट में पूछजो अने विडियो लास्ट सुधी जोजो, तमने जाणवा मळशे। अने जो ना जाणवा मळे तो तमे मने कॉमेंट करीने पूछी शको छो। जो कि अमारे अहींया बाजरी खाद्य बाजरी कहे छे अने एक रचका बाजरी होय छे जे ढोरोने उपयोगमां होय छे अने खाद्य बाजरी ए खोराकमां वपराय छे। अने तमने सूर्य केवो लागे छे तमे मने जरूर जणावजो। जुओ मारा मम्मीजी मने पथारी लेवा मूकी हती, हूँ त्यां ज विडियो बनाववामां रही गई। अने पछी आ कबूतरो जुओ केवा बैठा हता। पछी हूँ खेतरमां जवा मांडी हती। जो कि दवा छंटाती हती तो हूँ पाणी पावा जई रही हती। जुओ आ बाजरी छे, आ नानी छे। हजू આજે આવે છે ને એ પણ મારી જેમ પાણી પાવા જઈ રહી હતી ખેતરમાં અને હવે પંપમાં પાણી રેડાતું હતું દવા મિક્સ કરવા માટે। જુઓ પછી એમાં થોડી દવા નાખે છે તો થોડા જોગ થાય છે અને પછી શરૂ થયું દવા છાંટવાનું કામ, કારણ કે પાકને બચાવવું પણ એટલું જરૂરી છે। પણ દરેક છાંટા પાછળ એક ઈચ્છા છે કે પાક સારું થાય। આજે મરચાના ખેતરમાં પણ ખાસ ધ્યાન આપવા પડ્યું હતું, કારણ કે થોડો ફેરફાર દેખાતો હતો। ખેડૂતને નાની નાની બાબતો પર ધ્યાન લેવી જરૂર પડે છે। ખેડૂતનું જીવન એવું જ હોય છે, ક્યારેક ખેતર ક્યારેક ઘર, દરેક દિવસની નવી પરિસ્થિતિ લઈને આવે છે। પણ એક વાત ચોક્કસ છે, મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી અને આશા ક્યારેય છૂટતી નથી। એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। જો કે આ અમારા ટીંસા અને કાળંગડા છે। જો કે ટીંસા હાલ તેના વેલડા સુકાઈ ગયા છે ને તો હવે ઓછા આવે છે, એ હું તમને કાલે વિડીયો બતાવીશ। જો એમાં થોડા અમારા ફૂલ પણ છે અને તમને આ વ્યૂ કેવો લાગે છે તમે મને જરૂર કહેજો। અને મારે એક વાત કહેવાની તો રહી જ ગઈ, ખેતરમાં પહોંચતા જ્યારે મારે લીલાછમ પાક ઉપર નજર પડી હતી ને ત્યારે એ દેખાતું તો કેટલું સુંદર લાગે છે ને, પણ આ સુંદરતા પાછળ કેટલી મહેનત છે એ તો ખાલી ખેડૂત જ જાણે છે। જુઓ આ ટેટીઓ, હવે આમાંથી અમે તો લઈ જ લીધી છે, તો પણ હાલ એના પત્તા આટલા બધા સુકાઈ ગયા છે કે હાલ હજુ એમાં ફળ લાગેલા છે, પણ હવે કેવી રીતે આને લેવા, કેમ કે રોગ એટલો બધો થઈ ગયો છે ને। ખેડૂતને એક જ પ્રશ્ન છે કે એવું કેમ થાય છે। મેં જેમ કહ્યું હતું કે મારે અચાનક ઘરે આવવું પડ્યું હતું। જુઓ ઘરે આવીને જમવાનું બનાવ્યું મેં। જો કે એમાં મેં આખા રીંગણ લીધા હતા અને એને મેં વચમાંથી ટકડા કરીને શેકાવા મૂક્યા હતા। જેમ આપણે રીંગણ શેકીને ભરતું બનાવીએ છીએ એમ મેં એમાં થોડું નોર્મલ તેલ એડ કરી ને પછી મેં એને શેક્યા હતા। જો કે નોર્મલ બ્રાઉન કલર થઈ જાય તો પછી એને પલટાવી લેવા પડે। જુઓ પછી મેં ટમાટરને પણ અલગથી શેક્યા, એમાં થોડી લસણને પણ એડ કરી હતી। નોર્મલ જ લસણ નાખી હતી મેં, એમાં થોડી જ હતી। જો કે લસણ પણ અમે ઘરે જ પકવીએ છીએ। મેં ડુંગળી કટ કરી અને આંખોમાંથી તો પાણી આવી ગયું હતું। તમારે પણ આવું થાય છે તમે મને કહેજો। થોડા રીંગણને મેં તપેલીમાં મિક્સ કરી દીધા હતા। પછી મેં થોડા શિમલા મરચાંને રમાડી। શિમલા મરચાં પણ કહેશે કે એલા કોના હાથમાં આવી ગઈ। જુઓ તો ખરા, પછી મેં એને 2-3 પીસમાં કટ કરી લીધી હતી। જુઓ જો કે મોડું થતું હતું એટલે ફટાફટ પછી આવી રીતે જ સિમ્પલ કરી લીધું। જો કે કંઈક મોટો લોંગ વિડીયો બનાવવામાં નહીં રહી। પછી આ બંનેને મેં થોડું ઓઇલ નાખીને થોડા શેક્યા। જુઓ પછી જ મેં જે ટામેટાં અને રીંગણ બતાવ્યા હતા એની બંનેની ગ્રેવી કરી અને તેમાં મેં શિમલા મરચાં અને ડુંગળીની જે મિક્સ બનાવ્યું હતું એને મેં એમાં એડ કરી દીધું હતું। જો વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ। બાય બાય।